તો જે નથી કરતા એ કરી લેજો નિશાબેનને ફોલો. હેલો, ઓકે. સૌપ્રથમ મેં પ્રિપેરેશન કર્યું છે ક્લિન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ, જે ખૂબ જ જરૂરી હોય છે. જો તમારું પ્રિપેરેશન સારું હશે તો તમારો મેકઅપ બી સરસ થશે. અત્યારે હું સ્કિન કરેક્શન કરી રહી છું ફેશન ફીવરની પેલેટમાંથી, જ્યાં મારે નીડ છે. બહુ ઓછી પ્રોડક્ટ લઈને કરું છું. જેટલામાં તમે પ્રોડક્ટને બ્લેન્ડ કરી શકો છો એટલામાં જ પ્રોડક્ટ લગાવવાની. નહીં તો કેવું થશે કે તમે અહીંયાથી બ્લેન્ડ કરતાં કરતાં પહેલી સાઈડ જશો તો પ્રોડક્ટ ઠીક થઈ જશે અને પ્રોપર બ્લેન્ડિંગ નહીં થાય. ફીડબેક ફોર્મ આપેલા છે તો તમે બધા ફીડ કરી આપજો. એમાંથી લકી ડ્રો કરવાનું છે અને એમને ગિફ્ટ પણ આપવાનું છે. છે, આઈસ છે. પ્રોડક્ટને ખસેડવાની નથી, ત્યાંને ત્યાં બ્લેન્ડ કરવાની છે. નિશાબેન, તમારું સેલૂન ક્યાં છે? મારું સલૂન છે ચિત્રા. અને તમારો કોન્ટેક્ટ નંબર? કોન્ટેક્ટ નંબર છે 9824234455. એ મારો વોટ્સઅપ નંબર બી છે. આજે નહીં પણ ગમે ત્યારે તમારે ગમે એ કામ હોય એની ટાઈમ તમે કોલ મેસેજ કરીને મને પૂછી શકો છો. મારી જેમ? હા, નિકિતાબેને કાલ રાત્રે 12 વાગ્યે કોલ કર્યો હતો. નિકિતાબેન, તમે ક્યાં? એટલે ઓલા પાણીપુરી વાળા? હા, સેમ સુરેશભાઈ છે, એનું એન્કરિંગ કરવાનું છે. જો તમે બેઝ વગર આઈ મેકઅપ કરશો અથવા તો આઈ શેડ કરશો ને તો જેટલા કલર ઉઠીને બહાર આવે છે ને એટલા નહીં આવે અને તમારું વર્ક પ્રોપર નહીં દેખાય. આઈ શેડના કલર બી પ્રોપર નહીં દેખાય.
હું સવાલ બી પૂછીશ મેકઅપને રિલેટેડ. આઈ શેડ હું જોન મોર્ફેની યુઝ કરું છું. બ્રશમાં તમે પીએસસી છે, બ્યુટીલેસિસ છે. થોડું હાફ કટ ક્રીઝ કરું છું. આઈબ્રોઝના હાઇલાઇટ એરિયા પર હાઇલાઇટ કરું છું. એવરીબડી સેલ્યુટ. અને હું વેલકમ કરવા જઈ રહી છું અમદાવાદથી કૌશિકભાઈ પનારા ફ્રોમ આવકાર એકેડેમી અને સુરેશ સર સેલ્વી સલૂન ફ્રોમ સેલ્વી એકેડેમી ફ્રોમ અમદાવાદ. ઓલ હેર વર્ક તમને જોવા મળશે, હેર કટિંગ, હેર કેમિકલ વર્ક્સ, બધું જ. તમારા બધા ડાઉટ્સ ક્લિયર થશે અને જો તમારો સાથ સહકાર હશે તો આપણે આગળ એમનો વર્કશોપ પણ કરવા જઈ રહ્યા છીએ. સો બિગ એક્લોઝ રાઉન્ડ सजा के तुझे सीने से लगा के आजा गले लग जा ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ तो मुलाकातों में काली रातों में बातों ही बातों में दिल दे दिया तेरी बातों में ભાવનગર આજે મને અહીંયા ઘડી મારી આર્ટ બતાવવાનો મોકો મળ્યો છે અને એ બદલ જાગૃતિબેનનું થેન્ક યુ વેરી મચ. અને હિનાબેન જે મારા વર્કશોપ અહીંયા ઓર્ગેનાઇઝ કરે છે હર નવું ટ્રીટમેન્ટ શીખવા માટે. તો તમારે બી કંઈક આવું કંઈક શીખવું હોય તો હિનાબેનનો બી કોન્ટેક્ટ કરી શકો છો. અને અમે લાઈવ હેરકટ્સ હમણાં બતાવવાના છીએ અહીંયા ઘડી. એટલે બહુ બધા આર્ટિસ્ટોને હું ઓળખું છું અને બધાના ખૂબ કોન્ટેક્ટ્સમાં છું, પણ હું જે આંગળી મૂકું ને એ આર્ટિસ્ટમાં કાંઈ કહેવા પણ ના હોય. અહીંયા બેઠેલા ઘણા બ્યુટિશિયનો મને ઓળખતા જ હશે. થેન્ક યુ વેરી મચ. એટલે મારો હંમેશા, હું પોતે પણ તમારા જેવી એક બ્યુટિશિયન જ છું, પણ મારો એક એટીટ્યૂડ એવો રહ્યો છે કે મારે તો જેટલું આગળ વધવાનું એટલું હું વધી ગઈ. હવે કદાચ આગળ ન પણ વધું, પણ મારી પાછળ જે રહેલા છે કે મારી આજુબાજુ જે રહેલા છે ને એ લોકોને મારે આગળ વધારવા છે.
એક રાજકોટમાં એક જ હેર આર્ટિસ્ટનું નામ હતું, પણ આજે એમ કહેવાય ને કે રાજકોટ એટલે બ્યુટી પાર્લરનું, બ્યુટિશિયનોનું હબ થઈ ગયું છે. એવું હબ મારે ભાવનગરને બનાવવું છે, એટલા માટેના મારા પ્રયત્ન છે. અને તમારા બધાનો સાથ સહકાર હશે તો આપણે આ ભાવનગરને પણ બ્યુટી હબ બનાવીશું. થેન્ક યુ સો મચ. આપણું સ્ટેજ આગળ છે, એટલે જે લોકોને એમનું વર્ક જોવું હોય તે અમને જોઈન કરી શકે છે. થેન્ક યુ સો મચ. સ્માઈલ. થોડું બાકી છે. સિટી છે સુરત, બરોડા, અમદાવાદ, એ બધામાં ભાવનગરનું નામ છેલ્લું આવે. ભાવનગરમાં જે ટકી જાય ને એ ગમે ત્યાં ચાલી જાય. અને એટલા માટે છે ને મારે ભાવનગરને સપોર્ટ કરવો પડે, અને હું કરું છું ને તમે બધા કરજો. કારણ કે હું એક એવું માનું એઝ એ ભાવનગરના રહેવાસી તરીકે કે મારે અહીંયા આવેલો આર્ટિસ્ટ છે ને એટલો બધો ડિસઅપોઇન્ટ થઈને ના જાય કે ફરીવાર ભાવનગરમાં નથી આવવું. બરાબર ને? એટલે આપણે દરેક આર્ટિસ્ટની આર્ટને સલામ કરીએ છીએ, અને દરેકને સપોર્ટ કરવો એ આપણી ફરજ છે. ઓકે, થેન્ક યુ. छोड़ी भले मेरी आँखें
હેલો, કેમ છો બધા મજામાં? હું ડીએનજી બ્યુટી કેર એન્ડ ક્લાસીસ ઓનર ભાવનગર લીલા સર્કલ એક્ઝેક્ટલી લક્ષ્મીનગર શુભવિહાર કોમ્પ્લેક્સની અંદર છે. જે કોઈને મારો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો વન ટાઈમ એનાઉન્સ કરું છું 9824 771553. મારો સ્ટોલ છે રાજની અંદર હેરકટનો. એ 100 રૂપીસની અંદર અત્યારે હું હેરકટ કરવાનો છું. ત્યાં મારે 500 રેટ છે મારા પાર્લરની અંદર. બરાબર, આભાર, થેન્ક યુ. અને બીજું જાગૃતિ મેમનો ખૂબ ખૂબ આભાર કે એના થકી અમે આ સ્ટેજ ઉપર છીએ. જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટને એક વખત તાળીથી બધા વધાવી, હાથ ઊંચા કરી કે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તો જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના હિસાબે ભેગા થયા છે. ધન્યવાદ. કોણ ઓળખે છે મને? પહેલાં પણ હું આવેલી છું. મજા આવી હતી? આજે બી મજા કરવી છે ને? એ વખતે ત્યાં કરી ત્યાં જ અહીંયા કરીશ. ઓકે, મેકઅપ શીખવો છે, રાઈટ? બહુ જલ્દી આવું છું તમારી પાસે. વધારે વાત નહીં કરીએ, આપણે એક કામ કરીશું. ઓકે, મળીએ. ચલો જલ્દી જલ્દી. બેબી ક્લિપિંગ કર્યા પછી ડ્રાયનેસ આવે છે તો લાઇટ સાઇન સ્પ્રે કરવાની સ્ટાઇલ આ રહેશે. જેનાથી તમારા હેર સ્મૂથ થશે. ખ્યાલ આવી ગયો? એના હેરમાં સાઇન આવી ગઈ. અને મેં આ ક્રિમ્પિંગ સવારે 8 વાગે કરેલું છે, પણ ક્રિમ્પિંગ એઝ ઇટ ઇઝ છે. ક્રિમ્પિંગ કરવાની સ્ટાઇલ હોવી જોઈએ, બ્લો ડ્રાયર કરવાની સ્ટાઇલ હોવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે ક્લાયન્ટ આવે છે ને આપણે ગાયમાં હેરસ્ટાઈલ બનાવી દઈએ, પણ વિધાઉટ ક્રિમ્પરે જ્યારે તમે હેરસ્ટાઈલ કરો ને તો એ હેરસ્ટાઈલ સ્ટ્રે નથી કરતી. તમારે અહીંયા ક્લાયન્ટ પ્રોબ્લેમ નહીં ઉઠાવે, પણ અમારા શહેરમાં તો એવું કહે છે સુરતમાં ક્રિમ્પિંગ ન જોઈએ, બ્લો ડ્રાયર ન જોઈએ, કર્લ્સ ન જોઈએ, તો લુક શાનું આપવું? બરાબર, પણ તમે મશીનરી જેવી યુઝ કરો જે તમને એકદમ નેચરલ એન્ડ સોફ્ટ લુક આપે. જેમ કે જો મેં કરેલું છે પણ ડ્રાયનેસ ફીલ નથી થતી. તમને ખ્યાલ આવે? એકદમ નેચરલ. એ ક્રિમ્પર મારું એટોમીનું છે. આ ક્રિમ્પર છે માઇક્રો ક્રિમ્પર. તમને આ ક્રિમ્પર જોવું હોય તો ભાવિકભાઈના સ્ટોલ પર મળી જશે. અને 100% રિઝલ્ટ છે, બરફ દિવસની ગેરંટી સાથે, કમ્પ્લીટ અને એકદમ માઇક્રો પ્લેટ છે. ઓકે, દેખાય છે? આ અમારા ફર્સ્ટ મોડેલ છે, ઓડિયન્સ મોડેલ છે. એમના મોડેલથી આપણે સાંભળીએ એમને હેરકટ કેવું લાગ્યું. જો તમને પસંદ પડે કામ તો તાળી પાડીને એપ્રિશિએટ કરજો. થેન્ક યુ. આ પાર્ટને રેડિયલ પાર્ટ પર કામ કરવાનું. 4 પાર્ટિંગ, ઇયર ટુ ઇયર બેક, એવું. બરાબર, આપણે એમાંથી નોર્મલ સી સેક્શન બી કાઢવાનું છે. પહેલાં કોઈ બી હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરતાં પહેલાં હેરને નોર્મલી કોમિંગ કરો, એનામાંથી નોટ્સ નીકાળો અને પછી જ હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરો. લાઇટ બેક કોમિંગ, એકદમ હલકા.
એકદમ હલકા હિમાંશુભાઈ જબરજસ્ત બેકોમિક, પેપર બેકોમિક આપી રહ્યા છે બ્લોડ લાઇનિંગ. જો આર્ટિસ્ટ છે બેકોમિક તો હાર્ડ કરવા માટે normal spray use તાકાત કરીએ. તમારી હોવી જોઈએ એમને લૂંટવાની. એમની પાસે બેકોમિક તમે કરતા કહી પછી શકો છો કોઈ બી બેકોમિક તમારી આવી રીતે નોર્મલ તમારી તમારી રમતનું આદત છે આદત તો તમે એમાં બી પાછું રિટર્ન બેકોમિક કરી શકો છો. Then આ એક પેજ બની ગયો. એક ડોનેટ આવે રાઉન્ડ કરેલી ડોનેટ આવે છે બરાબર. એ ડોનેટને મેં ઓપન કરેલું છે શાના માટે? પેજ બનાવવા માટે. ઓકે એક કેટલું શીખવાડશે એ તમારા ઉપર છે. એ બેઝ મૂકવાનું છે. ઓડિયન્સની અવેરનેસ એના પર આધાર છે. વિરલ દીદી જરા હેલ્પ માટે આવજો ને સ્ટેજ પર. વિરલ દીદી ભાવનગર. નોર્મલ મેં બેઝને એક ઓકે બેઝમાં લેવલ દીધું આખું કમ્પ્લીટ. કોઈના હેર છે કે નથી? મારી મોડલના હેર ફૂલ છે છતાં બી મારે જરૂર નથી, પણ હું તમને હેરને કેવી રીતના તમારે હેરને ગ્રોથ બતાવીને હેરસ્ટાઈલ કરવી છે તો એક્સ્ટ્રા હેર કેવી રીતના લગાવવા એ જો. લાઇટ બેકોમિંગ કર્યું છે ભ્રૂણ ટચ. કેવી રીતના? ભ્રૂણ ટચ. તમે કોઈ બી સ્વીચ કે કોઈ પણ વસ્તુ મૂકો છો ને તો ભ્રૂણ ટચ બેકોમિંગ કરીને તમારે એને લોક કરવાનું છે. કેવી રીતના લોક કરવાનું છે? પાસ જઈ. હા, હું તમને લાસ્ટમાં સવાલ પૂછીશ હા, તમને મજા આવે એવી. જોજો જરા ધ્યાનથી. અહીંયા ક્લિપ આવે છે જે પિન વાળી આવે ને એ જ. મેં નોર્મલ આના હેરને ખાલી લેન્થ વધારી અને ગ્રોથ વધારેલો છે. ખ્યાલ આવે છે એના કે 5 મિનિટમાં પિનઅપ થઈ શકે? 5 મિનિટમાં પિનઅપ ન થઈ શકે? થઈ જાય, તમારે કરવું નથી. હું એક ઝલક બતાવું ખાલી. આજે મને મારી સ્કિલ બહુ ડિસ્ટર્બ આ પિનઅપ છે ને ખાલી ઓનલી ફોર એક પિનની અંદર થશે. પિન આપો મને. હા યા. અરે વાહ, અમે એમના લકી ડ્રોપ. થેન્ક યુ. હજુ મેં ક્લાસનું એક જ વાર. વાહ, એક સેકન્ડ. હેલો. મેં આગળ આવીને નથી જોયું કે શું છે શું નહીં. તમને ખબર હોય એ જ રીતના. બરાબર? આ મારું કેટલા એક જ મિનિટનું પિનઅપ છે ને? યસ. તમારી અસિસ્ટન્ટને કહી દો થેન્ક યુ રિયલી થેન્ક યુ. ઓકે ડન. પૂરું બતાવો. હજુ એક વાર રિપીટ. ને આપણે ક્લાસમાં મળીએ ને ત્યારે 5 વાર રિપીટ કરશું. હજુ એક વખત. આમાંથી હજી એક જાદુ જોવું છે? જોવું છે? થેન્ક યુ. મારા ફરતે મારા આવશે બધા.
કરું છું. પહેલાં હું લઈ કેમેરામેન મને પ્લીઝ જરા કહેતા રહેજો, કેમ કે મને છે ને એક જ જગ્યા પર ઊભું રહીને કામ કરવાની હેબિટ છે, હું ફરફર નહીં કરું. જોજો હા, નકર ચોટી બની જશે મારી. રિલેક્સ. રાઈટ. ઓકે, આવી બહુ બધી બ્રેડ્સ છે મારી જોડે કે તમને 5 થી 7 મિનિટની અંદર કેવી રીતના પિનઅપ કરવું, કેવી રીતના તમારે પુલિંગ કરવું, કેવી રીતના ટ્વિસ્ટિંગ કરવું, કેવી રીતના સ્પ્રેડિંગ કરીને બી પુલિંગ કરવું, એ બી મેઇન છે. આપણે કેવું ક્લાયન્ટ આવે તો આપણે એની ફરિયાદ સાંભળીએ નહીં, બરાબર? એક બ્યુટિશિયનની સાથે તમારે રિયલ ક્લાયન્ટ બી લેવાનું. ભાવનગરમાં આવીને મને એવું છે કે આજનો દિવસ કંઈક વુમન્સ ડેનો સ્પેશિયલ દિવસ છે, તો એના માટે એક રાડ થઈ છે. મને નથી ખબર, મારે એન્કરિંગવાળા મેડમે એક જ વાર ક્લાસ બહાર પાડ્યો અને મારું પહેલું સ્ટુડન્ટ બુક કરાવવા આવી છે. એન્ડ પાર્ટ 3. હવે આપણે કયા લેવલે પાર્ટ પર જવું છે ને એ ડિપેન્ડ આપના પર છે. ક્લાયન્ટ શું માંગે છે એ જોઈને તમારે કરવાનું છે, બરાબર? ગુજરાતીમાં સમજ આવે છે કે હિન્દી બી જોઈએ તો હિન્દી અમારું પાવરફુલ. મને એક જ મિનિટ મને છે ને આ બધી આમ જે વસ્તુ કામમાં લાઈફમાં જ્યાં આડું આવે ને એને સાફ કરી નાખવાનું. મને કોઈ બી સી બન લો છો તો એની લાઇન્સ છે એ ક્લીન હોવી જોઈએ. સી બન તમારી માટે ડિસિઝન કમ્પ્લીટ હોવું જોઈએ કે તમારે કેટલું સી બન જોઈએ છે. અત્યારે હું નોર્મલ બેઝિક બતાવું છું, પાર્ટ 1, પાર્ટ 2 એન્ડ પાર્ટ 3. પણ આનો જે ડિટેલ્સ છે એ તમને ક્લાસમાં બતાવીશ કે આ બન કઈ કઈ જગ્યા પર લઈ શકાય. ઓકે, ડન. એક દેશી ભાષામાં છે, મેડમ પોદરામાં આટલું ના ભરાવો, ખબર જ નથી પડતી કે આ નહીં તારો નહીં મારો. ટેકનિક જોજો, બહુ ઈઝી ટેકનિક, વગર સ્પ્રે. હેલો હેલો 1 સીઝન કેમ ચાલે 3 છે? એન્ડ 4. 4 માં શું કરવાનું છે? ટચ કરવાનું છે. ઓકે, છોડી દેવાનું. એની જાતે પેટોમી 1 ઇંચ જેટલું અપ રહેશે. ઓકે, થઈ ગયું. 1 મિનિટ લાગી આરામથી. આને કેટલી પિનઅપમાં પિન કરાય? 4-5 પિન લગાવવી પડશે ત્યારે આ રહેશે. એ જ શું વાત છે? તો તમને આવડતું હશે, આવી જાવ નહીં. હું તો 4 પિન લગાવું. અમારા અહીંયાના ક્લાસની તારીખ છે 23, 24 ને 25. ડન. 23, 24 ને 25. ઘણાને ઓડિયન્સમાં એવું છે કે ક્લાસની ડેટ આપો. બધી જ સુવિધા વચ્ચે કામ કરવું અને ક્યારેક દુવિધા વચ્ચે કામ કરવું. દુવિધા વચ્ચે પણ જ્યારે આર્ટિસ્ટ કમ્ફર્ટ ઝોનમાં કામ તમને એમ કરે થાય છે કે અહીંયા બેસે ત્યારે છે. એમ કહેવાય કે આ રિયલ આર્ટિસ્ટ છે. તમને ખબર આપની 11 આંગળી છે? 11 હંમેશા આગળ છે, પણ એ ખાલી સમજતી નથી, સમજતી જ નથી. બસ દોડવા માટે દોડો, હકીકત તમે આગળ આવશો. તમે એક વસ્તુ નોટ કર્યું આ બંને અંદર, મેં સ્પ્રે કર્યો તો કોઈ બી ઓડિયન્સમાંથી તમે દીદી આવીને ચેક કરો ત્યાં ટાઇટનિંગ જોવો. તમે શું કરો ખબર? સ્પ્રે ભરી દો, ક્લાયન્ટની સાથે સ્પ્રે ભરી દો વાળની અંદર, તો ક્લાયન્ટ બીજે દિવસે આવીને કહેશે મારે હેરસ્ટાઈલ
મૂકશો. સરસ, થેન્ક યુ. માયક છે અહીંયા કશે બી? આ જુઓ, સ્ટેજ પર હું આની પહેલા 2 વર્ષ પહેલા ભાવનગરમાં આવી ગયેલી છું અને હું આવી હતી મેકઅપ માટે અને શીખવાડી ગઈ છું હેરસ્ટાઈલ. બરાબર? અને એમાંના એવા એવી સ્ટુડન્ટ છે કે મને ફોન કરીને કીધેલું, મેડમ મારે જ્યારે મારી પાસે શીખવા આવતા ને ત્યારે 2 બ્રાઇડ હતી, પણ હવે એ મેડમ અહીંયા છે કે નહીં મને નથી ખબર. ભાવનાબેન કરી હતા, પણ આજે ખબર નહીં આવ્યા છે. ઓ યા, હું તમને હમણાં બોલાવીશ, તમારો એક્સપિરિયન્સ કહેજો. મને એની એક બ્રાઇડ હતી, પણ આ વર્ષે મને એનો ફોન આવેલો કે મેડમ રિયલી થેન્ક યુ સો મચ કે તમારા લીધે મારી બ્રાઇડ બહુ મસ્ત ગઈ અને બહુ વધારે આવી. બરાબર? કોઈ બી હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરો, કોઈ બી હેરસ્ટાઈલના વેરિએશનને સ્ટાર્ટ કરો તો પહેલાં શું ડિસ્ટર્બ કરશે? બેબી હેર. તો બેબી હેરને હું અત્યારે સ્પ્રેડિંગની ડિગ્રી ડિટેલમાં નથી દેતી, મારી રીતના કામ કરું છું. બરાબર? ક્લાસમાં તમને ડિગ્રી આપીશ, મશીનરીનો યુઝિંગ બતાવીશ, ટૂલ્સ કેવી રીતના કરવા, પાર્ટિંગ કેવી રીતના લેવું, પેકોવિંગ કેવી રીતના કરવું. બરાબર? હજુ બી તમને એમ થાય કે બેબી હેર છે તો લાઇટ નોર્મલ હાર્ડ સ્પ્રે લેવો છે, 45 ડિગ્રીથી કવર કરવાનું. આ પાર્ટ કરેલું છે મેં. ઓકે, આપણો ટૂંક સમયમાં જ એક તમારા રિયલ ક્લાયન્ટ જેવું workshop મારવા જઈ રહ્યો છે. વાળ છે અહીંયા નથી ને? એકદમ નથી વાળ. અત્યારે જે લેટેસ્ટ ચાલે છે બટરફ્લાય, એ હેરકટ આપણા આ ઓડિયન્સ લાઈન પર કરવામાં આવ્યા છે. લાઈટ સ્લાન્ટ પાર્ટિંગ કરવાનું છે. આ પાર્ટને તમે હોરિઝોન્ટલ પાર્ટ કહી શકો છો, પીવર પોઈન્ટ કહી શકો છો, અને ક્રોસ પાર્ટિંગ બી કહી શકો એનો બ્લો ડ્રાય થયા પછી છો. અને લોક કરવાનું છે. તમને એમ થાય છે કે બેબી હેર છે તો 45 ડિગ્રીથી તમારે એને સાઇન સ્પ્રે કરવાનું છે. ફિંગર જેને વિડીયો કરવો એને કરી લેજો. 1 ટાઈમ જ કરીશ, સેકન્ડ ટાઈમ નહીં કરું. સેકન્ડ ટાઈમ ક્લાસમાં કરીશ. બરાબર? ફિંગર મેં કોઈ પિન લગાવેલી છે નહીં ને? યુપિન વગર મેં તમને કામ આપેલું છે. Thank you. તમારો ફેવરેટ કયો? કોશિશ તાપ અને કોઈ બી આપણે ચાલે બધા. લાઇટ ક્રોસ પકડવાનું છે તમારે અને નોર્મલ સાઇન સ્પ્રે કરવાનું છે, જેથી તમારું બેલેન્સ બી પકડાઈ જાય, બેબી હેર બી આવી જાય અને તમારું જે વેરિએશન છે એ તમને નીટ ટુ નીટ એન્ડ ક્લીન દેખાય. 3 પાર્ટ લેવાના છે. 3 પાર્ટને નોર્મલ ટ્વિસ્ટિંગ કરવાનું છે. ટ્વિસ્ટ કર્યા પછી લાઇટ ક્લીન કરવાનું છે. એમાંથી કેટલો પતલો વાળ છે. જેમના હેરમાં હેર ઓઇલ હશે એમના હેરકટ નહીં થાય. અને કરવા હોય તો અહીંયાના પેલા બાથરૂમમાં જઈ અને તમે શેમ્પૂથી હેર વોશ કરીને આવો, કન્ડિશનર કરીને આવો તો કરી આપશે. કારણ કે જો તમારા હેરમાં ઓઇલ હશે ને તો હેરકટનો લુક જ નહીં આવે. એટલે આ વસ્તુ પણ તમારે અહીંયા શીખવા જેવી છે કે જો તમારા પાસે ક્લાયન્ટ આવ્યો હોય ને એના હેરમાં ઓઇલ હોય તો તમારે યા તો તમારા સલૂનમાં જ તમારે એને હેર વોશ કરી આપવા, જેના એક્સ્ટ્રા ચાર્જ તમે લઈ શકો. અધરવાઇઝ તમારે એને કહેવું પડે કે હેર વોશ કર્યા હશે તો જ હેર કટ થશે.
આપણે તો શું કહે ક્લાયન્ટ આવ્યું હેર કટ કરવાનું એટલે કરી નાખ્યા પણ એવા હેર હશે તો આપણે હેર કટનું લુક આવશે એ એક હેર આર્ટિસ્ટ તરીકે આપણે જોવું બહુ જરૂરી છે. યુપિનથી બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કર્યા પછી તમારે એને લોક કરવાનું છે. યા અહીંયાનું ઓડિયન્સ બોલતું જ નથી. ઓડિયન્સને ભૂખ લાગી છે. મારા પાછળથી કોઈ બોલે છે, હું નથી બોલતી. સ્પીડમાં બતાવી દો. વોઇસ સારું છે. થેન્ક યુ સો મચ. પર્સનલી નહીં. મારી મોડલને બેબી હેર બહુ જ છે. જેમ રિયલ ક્લાયન્ટને હોય ને એવી રીતના એના બેબી હેર છે. બેબી હેરને લોક કરવા માટે છે ને તમારે કમ્પલસરી ઓડિયન્સમાંથી જે બેઠા છે આપણા બ્યુટિશિયન એમના હેર કટ આના પહેલાં પણ આ જ આર્ટિસ્ટ છે એટલે કે આપણા કૌશિકભાઈ પન્નારાએ જ એમના હેર કટ કરેલા છે. બસ આમાં કર્લ્સ કરી દો, પાર્ટિંગ કરીને છોડી દો. અહીંયા એક ક્રોચ લગાવી દો, કામ પૈકી. અહીંયા રિયલ ફ્લાવર યા તો કંઈ બી ક્રોચ ટચઅપ કરી દો તો તમારું એક ક્લાયન્ટ બી સચવાઈ ગયું અને કામ બી થઈ ગયું. ક્લીનઅપનું ક્લીનઅપ બરાબર. મેં આમાં તમને 3 ટેકનિક બતાવી. કઈ કઈ ખ્યાલ છે? કઈ કઈ ટેકનિક નથી ખ્યાલ આવતો? બાયક નથી તમારા અહીંયા? હલો, એન્કરિંગ વાળા ટીના દીદી ક્યાં ગયા? હલો, લાઇટ મેં ટ્વિસ્ટ કરી છે. ટ્વિસ્ટને હું પુલ કરીશ. લાઇટ ટ્વિસ્ટ કરેલી છે. જો ટ્વિસ્ટને પુલ કરતા કેટલું ઇઝી પુલિંગ થઈ ગયું બરાબર. પણ પુલિંગને કેવી રીતના સ્પ્રેડિંગ કરવું ને એ ડિપેન્ડ છે. તમે ડાયરેક્ટ જ પુલ કરી દેશો, એને મિમિક વગર તમે ખેંચી લેશો તો એ ઇમ્પોસિબલ વસ્તુ છે. ઓકે ડન. એમને લોક કરી સ્પ્રે કર્યો મેં નહીં ને તો બી ફિનિશિંગ લાગે છે. પણ આપણે એને લાઈવ ટકાવવા માટે સ્પ્રે કરશું. કેમ કે મોડલની વાળની અંદર બેબી હેર બહુ જ છે. કદાચ તમને દેખાતા હશે. એ નીકળી જ જશે. હા, મોડલ એમ કહે છે કે નાની એવી બેબી છે ને એટલે આ યુપિનને લોક કરવા માટે લીધેલી છે. ક્યાં? તો કે તમારી જે હેરસ્ટાઈલનો પોઈન્ટ છે ને એને ટકાવી રાખવા, બેલેન્સ કરવા. નકર અડધી કલાક પછી ક્લાયન્ટ જ્યારે ફંક્શન એનું કન્ટિન્યુ ચાલુ હોય અચાનક જ પડશે ને તો એ નીચે આવી જશે. ખ્યાલ આવ્યો? નાની નાની ટેકનિકને બી તમારે હકીકતમાં ફોલો કરવાની છે. અહીંયાથી તમને જેમને સુરેશ સરનો વર્કશોપ હેર કેમિકલનો અટેન્ડ કરવો હોય 3 દિવસનો એ એક મોબાઈલ નંબર નોટ કરી લે અને મારીનો મેસેજ કરી દે 9925309130 9925309130. તમને કંઈક અલગ બનતું હશે. ખજૂરીની ટ્વિસ્ટ ઇન્ટરનેશનલ સ્ટાઇલ. ફોન ફિલઅપ કરજો. રિયલી તમને કંઈક નવું જાણવાનું છે. મારા આઈડીની સાથે મારું પર્સનલ એકેડમીનું આઈડી બી છે. જાનકી બ્યુટી હેર એકેડમી વણકી આઈડી છે. અને એક
એક જાનકી બ્યુટી સલોન, એમાં તમને મારું જબરજસ્ત લુક આપી છે સરે. જોરદાર તાળીઓ પાડો. હેર કટિંગનો કોઈ ચાર્જ નથી, પણ કામ પસંદ પડે તો તાળી પાડવાના પણ કોઈ પૈસા નથી. કોઈકના માટે તાળી પાડશો ને તો કોઈક આપના માટે બી તાળી પાડશે, રાઈટ છે? જે તાળી પાડે ને એના હાથ ગાલ એને ગુલાબી ગાલ. અરે વાહ. જેના હાથ ગાલ એને ગુલાબી ગાલ. મોટેથી તાળી પાડો. એક્યુપ્રેશર થાય. આ ખોટી વાત નથી કરતી ને હસવાની વાત નથી. એક્યુપ્રેશરના પોઈન્ટ મળે છે હા. એટલે હાથ લાલ થઈ જાય ને એની તાળી પાડો ને તો ગુલાબી ગાલ થાય, તો બ્લશર લગાવવાની જરૂર ના પડે. રાઈટ મેમ? યસ. મગજની બધી નસો બી જોડે જોડે ઉપર થઈ જાય. અહીંયા સુરેશ સર સેલ્વી સલૂન સેલ્વી એકેડમી જબરજસ્ત હેર લુક આપ્યું છે એમને. છે સર. તમે બહુ એક્ટિવ છો. અહીંયા ખ્યાલ આવ્યો મેં વિદાઉટ સ્પ્રે તમને આખે આપનું ફિનિશિંગ આપી દીધું. હલો, જાગો છો? ઇઝી ટેકનિક ગુડ મોર્નિંગ. એટલે હલો, આપણે હાઈ કે જ્યારે આપણે હેર કટ કરવા હોય તો આપણને થોડું ટફ પડતું હોય છે, પણ એમાં સુરેશ સરનો વર્કશોપ થવા જઈ રહ્યો છે. ડેટ બહુ ઝડપથી અમે ડિક્લેર કરવાના છીએ, અને તમારે હેર કેમિકલનો વર્કશોપ જોઈન કરવો હોય તો પ્લીઝ એક નંબર નોટ કરી લેજો, 9925309130. આ નંબર પર કોન્ટેક્ટ કરજો. ખૂબ જબરજસ્ત એક હેર કેમિકલનો વર્કશોપ થવા જઈ રહ્યો છે. એમાં આપણે નેનોપ્લાસ્ટિયાનું કોઈ નામ પાર્ટ ચાલુ કરો અને કોમેન્ટ કોણે સાંભળેલું છે? રહેશે. જરા હાથ ઊંચો કરજો. યસ, આ લોક ટેક. એટલે ઓલ કેમિકલ નોલેજ આ વર્કશોપમાં આપવાનું છે. સાથે સાથે અત્યારનું જે એડવાન્સ નેનોપ્લાસ્ટિયા છે એ પણ તમને હેન્ડ ટુ હેન્ડ શીખવાડવામાં આવશે. 99 લાઇટ ને લોક કર્યું છે રબરથી. પૂરી કરજો. 9130. મારું નામ ફિનિશિંગ જોયું, વિદાઉટ નોર્મલ સ્પ્રે આ ફિનિશિંગ આવે છે. જરૂરી નથી કે સ્પ્રે કરવો, તો બી નોર્મલ આવશે જ. પણ આપણે ક્લાયન્ટને શું હોય, હેરસ્ટાઈલ ટકાવી રાખવા માટે સ્પ્રે કરવો પડે છે, બરાબર? હેર કેમિકલનું A to Z નોલેજ આપવામાં આવશે. સાથે સાથે હેન્ડ્સ ટુ હેન્ડ પ્રેક્ટિસ કરવામાં આવશે, અને તમારા હેર કેમિકલ વર્કના દરેક ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. કોઈ પણ ક્વેરીનું તમને લાઈવ ટેકનિક કેવી લાગી? ટેકનિક કેવી લાગી? યુપી કમ્પલસરી લોક કરવાની રહેશે. સેમ ટેકનિક સાઈડમાંથી લેવાનું છે તમારે. જે આર્ટિસ્ટો માટે અહીં આવ્યા છે, તાકાત તમારી હોવી જોઈએ એમની પાસેથી લેવાની. હેર એક્સટેન્શન, સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ, કેરાટિન, કેરાસૂટ, રિસાપ્લેક્સ ટ્રીટમેન્ટ, બોટોક્સ, નેનોપ્લાસ્ટિયા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, કોલેજન પ્રોટીન ટ્રીટમેન્ટ, બાલિયાસ ટેકનિક, ઓમ્bre હાઇલાઇટ, હેર કલર, હાઇલાઇટ એન્ડ હેર ટ્રીટમેન્ટ. એમના પોતાના ફેમિલી સલૂન છે. 2 સલૂન ધમધોકાર ચાલી રહ્યા છે, અને 3જું સલૂન ખોલવા જઈ રહ્યા છે. વેલકમ. આપણે બધાએ જવું છે ને, ઓપનિંગ સેરેમનીમાં જવું છે ને. કેટલાને આવું છો મારી સાથે? હાથ ઊંચો કરો તો. મારા ગ્રુપમાં
જોડાઈ જજો, હું તમને બધાને લઈ જઈશ. જેટલી યુપી તમને એમ થાય છે કે લોક કરવી પડે પણ હેરસ્ટાઈલનો લુક તમને દેખાય આપી દેશે. હકીકતમાં આ હેરસ્ટાઈલ તમે વિચારો ને તો 15 થી 20 મિનિટમાં નીચેનો પાર્ટ બહુ સરસ વનચોટી થઈ જાય. પણ આપણે કેવું છે કે અહીંયા પ્રોપર ઇન્ટરનેશનલ જે લોકોને haircut કરવું બહુ કામ આવશે. હમણાં વુમન્સ ડેમાં બેસ્ટ બ્યુટિશિયનની અંદર એક એવોર્ડ લઈને આવેલી છું. એને હજુ 8 જ દિવસ થયા છે. ઓકે, અમારા સુરતની અંદર અનલિમિટેડ બ્યુટિશિયન છે. તો બી થેન્ક યુ સો મચ. તમે બી એવી બ્યુટિશિયન બનો કે કંઈક કરી બતાવો છે. પૈસા તો કમાશું જ જિંદગીમાં. આપણે જઈએ ને તો આપણા છોકરાને રોલ મોડલ બની જવાનું. આપણા છોકરાના છોકરા નથી કે દાદીમાં જેવું બનજે, રાઈટ? કોને આગળ વધવું છે કે ઘરમાં જ રહેવું છે? અરે વાહ, બહુ બધા ને. સપનાને લખ્યા કે નથી લખ્યા? સપનાને લખ્યા? 12 જેટલા છે ને, હે? આ હોલની 12 જેટલા છે ને, એને જ આગળ નથી આવવું છે, અને આગળ આવવું છે ને બધા આ હોલમાં ઉપસ્થિત જ છે. સપનાને લખો ને તો જ આગળ આવશો, નકર નહીં આવો ક્યારેય. મને 10 વ્યક્તિ છે જેને મને નામ બોલું એના સ્ટેજ પર આવજો. શીતલ, બરાબર આવે છે? થેન્ક યુ સો મચ. મને 2 મહિના પહેલા ફોન આવેલો કે થેન્ક યુ મેડમ, મને તમારા લીધે બ્રાઇડ મળ્યું. બહુ સરસ છે. હેલો, જાનકી મેમની જે હેરસ્ટાઈલ ટેકનિક છે ને એ બહુ ઈઝી છે, એટલે એકવાર ક્લાસ જરૂર કરજો બધા. અને આ વખતે ફી ઓછી છે અને એ આવવા તૈયાર છે. હું જ્યારે કહેતી મેમ આવો ને મેમ આવો, 10 સ્ટુડન્ટ માંડ કર્યા હતા. Yes. મારા 3 દિવસના ક્લાસની ફી 10,000 છે. બરાબર? એટલે જેને કરવા હોય એને ક્લાસનો ફોર્મ ભરાવી દેજો. ફોર્મ. થેન્ક યુ બધાને. મારે થોડું સ્પીડમાં કામ કરવું છે એટલે તમે તમારી રીતના જઈ શકો છો. મળીએ પછી. થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ. સિઝરથી હેરકટ તો આપણે જોતા જ હોઈએ છીએ. અહીંયા કૌશિકભાઈ જે કરી રહ્યા છે, લેઝરથી કરી રહ્યા છે. ટેકનિક આપણને બધી આવડવી જોઈએ. એક સારા કુક તરીકે એઝ અ લેડીઝ આપણને, મને તો આવડે છે, તમને આવડતું એટલે ખબર હોય, ચૂલાથી લઈને જેને કહેવાય કે એર ફ્રાયર સુધીનું મને બધું રસોઈ આવડે છે. તો એમ આપણને આ એક નવી ટેકનિકથી હેરકટ કરતાં પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આને લોક કરતા જવાનું છે, નકર ચોટી ગાય થતી જશે. વાવ, થેન્ક અને યુ થોડી સો સ્પીડથી મચ. અત્યારે વર્ક કરે છે, તો બી ફિનિશિંગ એટલું સરસ આવે છે. મને એવું કહેવામાં આવ્યું છે કે ઉપરથી કે સ્પીડ કરો, તો મને તો સ્પીડ આવડે જ છે. 15 મિનિટમાં હું જો ઇન્ડિયાની એ બી શીખવાનું છે ને બેન, કે Yes. સીઝન હોય ત્યારે આપણે સ્પીડથી કેવી રીતે વર્ક કરી શકીએ છીએ. હા, મને હું તો એ પણ તમારી પાસેથી સ્ટુડન્ટ્સને બ્યુટિશિયનોને શીખવા મળશે ને. યસ યસ. થોડી વારમાં એમની ક્યુટ મોડલ વોક કરશે આપણા માટે, અને Yeah. એના પછી હિનાબેન સાગાણીનો પ્રોબ્લેમેટિક સ્કિનમાં મેકઅપ છે. યસ. હિનાબેન નથી બતાવતી. બસ હેર કેમિકલનો જબરજસ્ત વર્કશોપ થવા જઈ રહ્યો છે ભાવનગરની અંદર 3 ડેઝનો, જેના માટે અમદાવાદ
સુરેશ સર ફ્રોમ સર્વિસ સલૂન અને કૌશિક પનારા ફ્રોમ આવકાર એકેડેમી. કોઈ પણ ટાઈમમાં તમારે સ્પીડ હોય ને એમાં ગભરાટ નહીં કરી નાખો. ફેમિલી સલૂન ધમધોકાર ચાલી રહ્યા છે અને ત્રીજા સલૂનનું ટૂંક સમયમાં ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અને કૌશિકભાઈ પોતે 6 બ્રાન્ડ ધરાવે છે ત્યાં અમદાવાદની અંદર. ચેલેન્જ સાથે જ કરેલી 15 મિનિટની ચેલેન્જ હતી. થોડા સ્ટેજથી દૂર રહો, થોડા જગ્યા આપો. નીચે આવતા ફૂટપાથમાં બી લઈ શકો છો. જ્યારે તમારો હેર કમ થાય છે ત્યારે તમારે ફૂટપાથની અંદરની હેર કવર કરી શકાય છે. રબરમાં મૂકી લગાવી દો ફટાફટ નીચે. હા, એક જ સેકન્ડ. કોઈ બી યુપિન છે એને તમને એમ થાય છે કે હજુ સ્ટેન્ડ નથી થયું તો 45 ડિગ્રી પર કામ કરવાનું રહેશે તમારે. 45. હકીકત એક